રાધનપુરના ભાડિયા ગામ ખાતે નર્મદા નિગમની અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભંગાણ થતાં ખેતરોમાં પાણી ભરાતા જ ખેડૂતોને નુકસાન થયું છે। તો રાધનપુરથી આ માહિતી સામે આવી છે, જ્યાં ભાડિયા ગામ ખાતે નર્મદા નિગમની અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભંગાણ થતાં જ ખેતરોમાં પાણી ભરાતા જ ખેડૂતોને નુકસાન થયું છે। પરંતુ એક પ્રાઇવેટ સોલાર કંપની દ્વારા કામગીરી કરાતા પાઇપલાઇન લીકેજ થઈ, જેના કારણે પાણી ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। તો રાધનપુરના ભાડિયામાં પાઇપલાઇન લીકેજ થઈ હતી અને ખેતરોમાં પાણી ભરાતા જ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સોલાર કંપની દ્વારા કામગીરી કરાતા જ આ લીકેજ થયું હતું। पाइपलाइन अंडरग्राउंड आपता नर्मदानी हमारा खेतरे में थी निकली है, तो सोलार वाला अंदर जे एनो खाड़ा खोदे 10-10 फूट ने पाइप तोड़ी अंदर माल नाखी दीधो, एटले पाइप सोलार में फरे छे, अमरा खेतर में फरे छे। अमारे एक तो सीजन हती नहीं, वरहाड़ा में कहीं लीधुं नहीं, अने अतारे अमारे आ वावेतर जीरू काले लाइन में मूक्युं हतुं, जीरू वाववानुं हतुं, एना ठकाणे 3 दाड़ाथी पाणी आवे छे। सोलारवाळाने कहाँ छे, पण सोलारवाळा कोई ध्यान देता नथी, बळजबरीथी आ बधुं करी रह्या छे। अमारो 10 फूट आ बंद ओली वाका अमारो पथरो छे, अमारी सरहद हदी एटले छे, छतां एणे आटले बंद तोड़ी नाखे छे, केनालनुं पाणी आमां छोड़ी दे छे। अमारे केवी रीते जीवવું? केनालनी पाइपनुं पाणी अमारा खेतरमां भराई गेલું છે અને છતાં જાણ 3 દિવસથી કરેલી છે, હજુ સુધી કોઈ કામકાજ લીધું નથી અને આજ રાત્રે પાછું આવીને ખેતર ભરી ગયેલું છે પાણીનું, જાણ છતાં કોઈ કામ કરેલ નથી। કઈ આ લાઈન છે, કઈ કેનાલની? ભાડિયા નર્મદા નિગમ। અને આ પાણી ના આવે તો ખેડૂતોને શું નુકસાન થાય? ખેડૂતોને વરસાળું ચોમાસામાં તો કાંઈ થયું જ નથી, હવે શિયાળુ પાક કરવાનો તો છતાં પાણી ભરી ગયું ખેતરમાં, હવે જીરાનું વાવેતર તો થાય રહ્યું જ નથી।